નર્મદા જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। તિલકવાડા તાલુકાના અગર ગામે અશ્વિન નદી કિનારે એક વ્યક્તિને મગર નદીમાં ખેંચી જતા મોત નીપજ્યું છે। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અગર ગામે એક કરુણ ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ અગર ગામે રહેતા મયુદ્દીન રાઠોડ અશ્વિન નદીના કિનારે હતા ત્યારે અચાનક મગરે હુમલો કર્યો હતો। મગર મયુદ્દીન રાઠોડને નદીમાં ખેંચી જતા તેઓનું દુઃખદ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। સ્થાનિક લોકો દ્વારા તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ મગરના હુમલાના કારણે તેમને બચાવી શક્યા ન હતા। આ ઘટનાની જાણ થતાં જ વન્ય વિભાગ અને સ્થાનિક પોલીસ પણ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। મયુદ્દીનભાઈ રાઠોડ ને મગર ખેંચી બકરા ચરાવવા જતા પાણી પીવા નીચે ઉતરતા મગર ખેંચી ગયેલ છે। તો આ મગરને રેસ્ક્યુ કરવા તંત્રને અમે સાવચેતીના પગલાં લઈ એને રેસ્ક્યુ કરી અન્ય જગ્યાએ ખસેડવા અમારી ગામ લોકોની માંગ છે। અગર ગામના વતની મયુદ્દીનભાઈ અમીરભાઈ રાઠોડ જે નદી કિનારે બકરા ચારવા ગયેલા, એમને મગર હુમલો કરી નદીમાં ખેંચી એમનું મૃત્યુ પામેલ છે। તો જે તે તંત્રને પગલાં લેવા કે મગરનું રેસ્ક્યુ કરી અન્ય જગ્યાએ સ્થળાંતર કરે।